ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે। આજરોજ તારીખ 10/9/2025ના સવારના 7:30 થી 8 કલાકના સમયગાળા દરમિયાન ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજપરા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજપરા નજીક સર્જાયેલ અકસ્માતમાં જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલિયા ઉંમર વર્ષ 55 ગામ રાજપરા નંબર 2 અને શામજીભાઈ છગનભાઈ જાદવ ઉંમર વર્ષ અંદાજે 40 વર્ષ અને ગામ ઊંચડીના આ અકસ્માતમાં મોત થયા હતા। અજાણ્યો વાહન ચાલકે અડફેટે લેતા બંને લોકોના મોત થયા હતા, જેને લઈને બંનેના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ ભારતીય જનતા પાર્ટીના તળાજા ગ્રામ્યના પ્રમુખ મેહુલભાઈ ડાંગર સહિતના આગેવાનો તળાજાની સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા।